હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? મજામાં? ઓકે, તો આજે આપણે જે ચેપ્ટર નંબરથી કાલે શરૂ કરેલું હતું એનો આપણે સેકન્ડ પાર્ટ છે આજે આપણે જોવાનું છે. ઓકે, સો કાલે આપણે મોહનજોદારોના વિશે આપણે જોયેલું હતું બધી વસ્તુ. સ્તૂપા શું છે, ઓકે, સ્કલ્પચર શું છે એની વિશે જોયેલું હતું, આપણે આર્કિટેક્ચર વિશે જોયેલું હતું ને આજે આપણે એ બધીના અંદરમાં જોશું આગળ આપણે હરપ્પા. ઓકે, so let us see Harappa. In 1921, under the leadership of Sir John Marshall and Colonel Mickey, Dayaram Sahni discovered very ancient remains of Indian civilization from Montgomery in Punjab district near Harappa. Okay, તો ક્યાંથી આપણને હરપ્પા વિશેની થોડી ઘણી રિમેન્સ છે એની વિશેની ઇન્ફોર્મેશન હતી, જેથી કરીને આપણે ત્યાં આર્કિયોલોજીકલ એક્સકાવેશન કરેલું હતું ને એ એક્સકાવેશન ટાઈમે દયારામ સૈન્ય અને કોલોનલ મિકી એને સર્જન માર્શલ અને આ બધે ભેગા થઈને છે એ એક સિવિલાઇઝેશન ડિસ્કવર કરે છે જે હોય છે હરપ્પા, જેના બધા રિમેન્સ આપણને ત્યાંથી મળે છે. The remains of Indus Valley civilization were found from Rapar in Himalaya. ઓકે, તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના રિમેન્સ તમને મીન્સ કે ત્યાં માણસો રહેતા હતા એ કયા ક્યાંથી તમને જોવા છે એ મળે છે, કઈ કઈ જગ્યાએથી? તો રાપર ઇન હિમાલયા રિજિયન, Alamgiripur at Meerut in Uttar Pradesh, Kalibangan in Rajasthan, Lothal at Dholka in Gujarat, Deshalpur, Shikharapur in Kutch, Dholavira, Rangpur near Limdi in Saurashtra, Srinathgarh near Gondal, Kuntasi near Morbi and Somnath, etc. તો આ બધી લોકેશન છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના માણસો રહેતા હતા એવું આપણે માનવામાં આવે છે. શું કામ માનીએ છીએ આપણે? બીકોઝ ત્યાંથી આપણને એ લોકોના રિમેન્સ છે એ મળેલા છે. Okay, the region of Sapt Sindhu River is a region of our Indian culture. Okay, we know it. The culture which developed here is known as Indus Valley civilization. Its remains were found first of all from the Harappa. That is why it is known as Harappan civilization. Okay, તો સપ્ત સિંધુ વાળો જે રિજન છે ત્યાં જે માણસો રહે છે એને આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે એ નામથી ઓળખીએ છીએ. અને સૌથી પહેલા આ જે સિવિલાઇઝેશનના માણસો છે એ આપણને હરપ્પા રિજનમાં જોવા છે એ મળે છે, જેથી કરીને આપણે તેને હરપ્પા સિવિલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. ઓકે, copper and stone weapons and many other things were made from this region. Okay, copper અને stone ની અલગ અલગ મોલ્ડ કહીને વસ્તુ છે આ રિજનમાંથી બનાવવામાં આવતી હતી. That is why it is also known as copper stone age. એ માટે એને copper stone age પણ છે એ કહેવામાં આવે છે. Town planning of Harappan civilization was very systematic. Its granaries and fort were remarkable. People of that age were fond of wearing ornaments and such remains have been found. તો ટાઉન પ્લાનિંગ છે એ બહુ જ સારું હતું, સિસ્ટમેટિક હતું, સારી એવી ગ્રેનરીઝ છે એ રાખેલી હતી સ્ટોરેજ માટે, ફોર્ટ્સ છે એ બહુ જ સારા બનાવેલા હતા અને અલગ અલગ માણસો જે એજ ગ્રુપના હતા એ લોકો ગોલ્ડ ઓર્નામેન્ટ્સ પહેરવાના અને અલગ અલગ પ્રકારના ઓર્નામેન્ટ્સ પહેરવાના શોખીન છે એ હતા, બીકોઝ વી હેવ ફાઉન્ડ રિમેન્સ ઓફ ધેટ ટાઈપ ફ્રોમ ધેટ પર્ટિક્યુલર પ્લેસ. ઓકે, so now we will see Dholavira, a huge and systematic ancient town contemporary to the Harappan civilization, has been found 2 kilometers away from the Dholavira village at the Khadir bed in vast desert of Bachau Taluka, which is about 140 kilometers away from ભુજ. તો આપણને એક જગ્યાનું લોકેશન આપે છે જે હરપ્પન સિવિલાઇઝેશન છે આપણને મળેલી હતી ઢોલાવીરાથી 2 કિલોમીટર દૂર, ખાદીરબેટ રિજિયન છે. ઓકે, ભચાઉ તાલુકાની અંદરમાં જે 140 કિલોમીટર દૂર છે ભુજથી. ઓકે, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત સર્વેડ ધીસ હિપ ઓફ ruins. ઓકે, તો અહીંયા સર્વે કર્યું, બરાબર છે, ક્યાંથી શું છે શું નથી, બરાબર છે. After this, officers of Archaeological Survey of India had undertaken the research work in 1990 AD. Special task of excavation was carried out under the guidance of the Ravinder Singh Bist. ઓકે, તો ગુજરાતની ટીમે જ્યારે સર્વે કર્યો ને એ લોકોને કંઈક લાગ્યું કે અહીંયા કંઈક તો હતું, બરાબર છે. એ માટે 1990માં જે સ્પેશિયલ ટાસ્ક ઓફ એક્સકાવેશન છે એમાંથી રવિન્દ્ર સિંહ બિસ્તને છે મોકલવામાં આવે છે અને ત્યાં છે આર્કિયોલોજીકલ એક્સકાવેશન પછી આગળ કરવામાં આવે છે. Remains at Dholavira, palaces and main walls of town were painted with white color. Such fortified walls encircling town suggest strong security. This wall is made up of clay, stone and bricks. તો આખું જે ઢોલાવીરાનો રિજન હતું એ ફોર્ટિફાઈડ વિથ વોલ હતું,
બરાબર છે, આખે બધી ફરતે છે એ ફોર્ટ છે, સોરી વોલ છે એ હતી, અને એ જે વોલ બનાવવામાં આવેલી હતી એ ક્લે, સ્ટોન અને બ્રિક્સ હતી. સિક્યોરિટી રીઝનથી છે એ બનાવવામાં આવેલું હશે એવું આપણું માનવામાં આવે છે. Potable water was available here as well as proper system of water purification was set up here, which is not made available to all even in the modern age. ત્યારના ટાઈમમાં એ પર્ટિક્યુલર રિજનમાં એવી સુવિધા છે એ બહાર પાડવામાં આવેલી હતી પોર્ટેબલ ડ્રિંકિંગ અને પ્યોર ડ્રિંકિંગ વોટરની, કે જે અત્યારે પણ આપણને પૂરેપૂરું મળી શકતું નથી. Okay, so now we will see some things about Lothal. Lothal is situated in Dholka Taluka of Ahmedabad district. Dholka is a place between two rivers, Bhogavo and Sabarmati. બે river વચ્ચેની જગ્યા છે ઢોલકા. It is 18 km away from the Bay of Khambhat, from where 3 layers of human habitat were found. અલગ અલગ ત્રણ પ્રજાતિઓ છે હ્યુમન્સની, બરાબર છે. પ્રજાતિઓ મીન્સ કે અલગ અલગ ત્રણ આપણે કહીએ તો અલગ અલગ વેરાયટીઝ તો ન કહી શકીએ, પણ અલગ અલગ જે આપણે એમ ટૂંકમાં જેમ સીબીઝ છે, બરાબર છે, રિલિજન નેગ્રોઇડ પીપલ હતા, એવી રીતના અલગ અલગ પ્રકારના માણસો છે, બરાબર છે, લેયર્સ ત્યાંથી આપણને મળે છે. Okay, a huge dockyard was constructed to facilitate ships in the time of the high tides at the lower eastern part of the town, and this is a unique feature of the Lothal. Such dockyard, storage shop, etc. show the proof of exports and imports. ઓકે, તો ડોકયાર્ડ્સ છે ત્યાં અવેલેબલ હતી. હવે ડોકયાર્ડ ત્યારના ટાઈમમાં રિમેન્સમાં એ લોકોને અવેલેબલ હતી, મીન્સ કે આપણે શું વિચારી શકીએ એનાથી કે ભાઈ ડોકયાર્ડ્સ બહુ જૂના બધે માણસો હતા, ત્યાં ડોકયાર્ડનું કામ શું હશે, તો ભાઈ ત્યાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું એક ટ્રેડ થતું હશે. ઓકે, ડોકયાર્ડ ત્યાં બનેલી હતી તો ભાઈ સ્ટોરેજ માટેની ગ્રીનરી ને એ બધી વસ્તુ બનાવેલી હતી, સ્ટોરેજ શોપ પણ ત્યાં હતી. ઓકે, તો એક યુનિક આઈડેન્ટિટી લોથલની જે ક્રિએટ છે એ કરતું હતું. ઓકે, this suggests that Lothal might be a rich and prosperous port of the India. This is a matter of great pride not only for the Gujarat but also for the history of the India. આ ખાલી ગુજરાતને ગર્વ કરવા જેવું છે નહીં, પણ આખી જે આપણી ઇન્ડિયાની હિસ્ટ્રી છે, બરાબર છે, એનામાંનો બહુ મહત્વનો આપણે એક પોઈન્ટ છે ગણી શકીએ છીએ, જેથી કરીને આખા દેશને આનાથી છે એ પ્રભાવ છે, એ દેશને આખાથી આનાથી ગૌરવ છે એ લેવું જોઈએ. ઓકે, so now we will see about Moren art. Okay, Moren art વિશે જોશું તો stupa, an oval shaped construction under which the remains of the Lord Buddha's body were kept in a box is known as stupa. Okay, તો એક ઓવલ શેપ્ડ કન્સ્ટ્રક્શન હોય જે તમે એક ફિગરમાં જોઈ શકો છો, તમારી સામે છે. ઓકે, જેની અંદરમાં લોર્ડ બુદ્ધાના અલગ અલગ જે રિમેન્સ હોય એ રાખવામાં આવતા હોય એને આપણે કહીએ છીએ સ્ટુપા. There are 5 famous stupa of King Ashoka's time. 5 famous stupa છે, જોઈ લઈએ. Stupa of Sanchi, Stupa of Sarnath, Stupa of Bhairath, Stupa of Nandangad, Stupa of Devani Mori in Gujarat. પ્લીઝ રિમેમ્બર ઇટ. આમાંથી તમને ક્વેશ્ચન છે પૂછી શકે છે કે ભાઈ કયા 5 સ્ટુપા છે, તો તમને યાદ હોવું જોઈએ સાંચી, સારનાથ, બિરત, નંદનગઢ, દેવાની મોરી ઇન ગુજરાત. ઓકે, ફેમસ, બરાબર, કિંગ અશોકાના ટાઈમના. Besides, chaityas, viharas and mats were constructed. The period of King Ashoka was the golden period of the prosperity of the Buddhist religion and the age of the sculpture and architecture. Please underline કરજો કે અશોકાનો જે ટાઈમ હતો એમાં બુદ્ધિસ્ટ રિલિજન છે એના વિશેની ઘણી બધી વસ્તુ છે એ કરવામાં આવેલી હતી, બરોબર છે. ઓકે, એ માટેને ગોલ્ડન પીરિયડ પણ કહેવામાં આવતું હતું ફોર પ્રોસ્પેરિટી ઓફ બુદ્ધિસ્ટ રિલિજન. ઓકે, એમાં અલગ અલગ ચૈત્યાસ, વિહારાસ, મત્સ ને એ બધી વસ્તુ કન્સ્ટ્રક્ટ કરવામાં આવતી હતી, જે આપણે આગળ છે જોશું. બુદ્ધિસ્ટ રિલિજન હેઝ ગિફ્ટેડ કેવ્સ, વિહારાસ, ચૈત્યાસ એન્ડ સ્ટુપાસ ટુ ધ ફિલ્ડ ઓફ ધ આર્કિટેક્ચર. ઓકે, તો બુદ્ધિસ્ટ જે રિલિજન છે એમાંથી આપણને કયા કયા પ્રકારના આર્કિટેક્ચર છે એ મળેલા છે, તો કેવ્સ, વિહારાસ, ચૈત્યાસ, સ્ટુપાસ ટુ ધ ફિલ્ડ ઓફ આર્કિટેક્ચર. ઓકે, આ છે વિહારાસ, એક હોલ ટાઈપનું સ્ટ્રક્ચર, મીન્સ હકીકત આ બધી વસ્તુ એસોસિએટેડ છે કે એક સ્ટુપા છે તો સ્ટુપા માણસો આવે છે, ઓકે, ત્યાં રહેશે, જોશે. ઘણા માણસો એવા હશે કે ભાઈ ત્યાંથી ડાયરેક્ટ છે એ પાછા વયા રહેશે, બટ ઘણા બધા માણસો એવા હોય છે કે જ્યાં સ્ટે કરવા માંગતા હોય તો વિહારાજમાં જશે અને પોતાની જે પ્રેઇંગ્સ હશે એ લોકો વિહારાજમાં બેસીને છે એ કરશે, બરાબર છે. ઓકે, અને ઘણા માણસો એવા હોય છે કે જે રહેવા માટે આવતા હોય છે, બરાબર, તેની માટે સુવિધા છે એ પણ આપેલી હોય છે, જેને આપણે કહીએ છીએ ચૈત્યાસ. ઓકે, તો અલ્ટિમેટલી બધી વસ્તુ કનેક્ટેડ છે. એક જ સ્ટુપાની અંદર બધી વસ્તુ આવતી નથી, અલગ અલગ બધી કનેક્ટેડ, બાજુમાં તમને સ્ટુપાને જોવા છે એ મળશે. તો સ્ટુપાસ, વિહારાસ એન્ડ ચૈત્યાસ.
Now we will see information about Stupa of Sanchi. The Sanchi Stupa was built during the Mauryan period. It is situated at the Madhya Pradesh. મધ્ય પ્રદેશમાં છે. આ સાંચી સ્ટુપા જે આપણે પાછળ બાજુ ઓલો ઇમેજ જોયું ને, આ વાળું ઇમેજ બરાબર છે, એ જ સાંચી સ્ટુપા છે, એટલે યાદ રાખજો. ઓકે, મધ્યપ્રદેશમાં તમને જોવા છે મળે છે. મૌર્યન પીરિયડમાં બનેલો હતો. જો કે આપણે ત્યાં મૌર્યન પીરિયડ બધી ડિસ્કસ છે કરી રહ્યા છીએ. ધી ઓરિજિનલ સ્ટુપા ઓફ સાંચી વોઝ મેડ ઓફ બ્રિક્સ. જે ઓરિજિનલ હતું એ બ્રિક્સ નું બનેલું હતું. ઇટ વોઝ હાફ ઇન ધી સાઇઝ કમ્પેર્ડ ટુ ધી પ્રેઝન્ટ સ્ટુપા. અત્યારની જે સ્ટુપા છે એની અડધી જ સાઇઝનું એ હતું, પણ પછી થોડુંક કન્સ્ટ્રક્શન વીક પડ્યું, એ માટે આપણે થોડુંક ચેન્જીસ કરીને આપણે સેમ સ્ટ્રક્ચર થોડુંક મોટા પ્રમાણે બનાવી નાખ્યું. This Buddhist stupa is precious specimen of art architecture. Okay. So now we will see linear sketch of stupa. કે આખું સ્ટુપા છે તો એની અંદરમાં આજુબાજુના કયા કયા મહત્વના ભાગ છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ ને યાદ રાખવા જોઈએ. ઓકે, સો સૌથી પહેલો આવે છે હર્મિકા. ઓકે, તમે ફિગરમાં જોઈ શકો છો હર્મિકા ક્યાં છે. ઓકે, એનો મિનિંગ શું થાય આપણે જોશું. ધી રેલિંગ અરાઉન્ડ ધી ટોપ ઓફ ધી ઓવલ શેપ સ્ટુપા ઇઝ કોલ્ડ હર્મિકા. કે જે રેલિંગ તમને દેખાય છે સરાઉન્ડિંગમાં સ્ટુપાના, બરાબર છે. ઓકે, એને આપણે હર્મિકા છે એ કહીએ છીએ. નેક્સ્ટ, મેધી. ઓકે, તો મેધી પર તમે જોઈ શકો છો elevated circular path around stupa is known as medhi, which is used for pradakshina. તો એક સર્ક્યુલર પાથ તમને દેખાય છે. ઓકે, જેને તમે શું કહો છો, મેધી છે એ કહો છો. એલિવેટેડ સર્ક્યુલર પાથ ફોર પ્રદક્ષિણા, મેઢી. ઓકે, સો નાવ વી વિલ સી પ્રદક્ષિણા પથ. એ પર તમે જોઈ શકો છો પ્રદક્ષિણા પથ, બરાબર છે. ઓકે, a slightly elevated circular path around the temple or place of worship is called Pradakshina Path. Pradakshina is done in such a way that the place of the worship is always to the right side. ઓકે, તો અહીંયાથી એક માણસ જો ચાલુ કરશે તો આમ 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 છે એ જશે અને આખું રાઉન્ડ છે એ ફરશે. ઓકે, બીકોઝ રાઈટ હેન્ડ છે એ જે વર્શિપિંગની પ્લેસ હોય એની આપણે બાજુમાં છે એ રાખવાનું છે, તેને આપણે પ્રદક્ષિણા પથ છે એ કહીએ છીએ. લાસ્ટ, Toran. Toran આપણને દેખાય છે. Okay, we can see Torana here. Toran means a gateway that is built on the two high pillars with artistic horizontal beam on it. આ horizontal beam છે, બરોબર છે. આ ઊભા છે pillars, બરાબર છે. રેડી. The devotees use the Toran as an entrance. Okay, so Toran આપણે જોઈ લીધું, બરાબર છે, શું છે શું નહીં. હવે આપણે જોશું pillar inscription. Stone inscription were made from the single log. ઓકે, સ્ટોન ઇન્સ્ક્રિપ્શન શું છે? હકીકતે પથ્થર ઉપર લખવું અથવા પથ્થર ઉપર ક્યાંક દોરવું, બરાબર છે, તેને આપણે સ્ટોન ઇન્સ્ક્રિપ્શન છે કહીએ છીએ. એક સિંગલ લોકમાંથી થતું હતું. સ્ટોન ઇન્સ્ક્રિપ્શન carved out by the religious order of the emperor Ashoka are the best specimen of engraving on the stone. ઓકે, તો સ્ટોન ઇન્સ્ક્રિપ્શનનું જો આપણે એક્ઝામ્પલ લઈએ તો સૌથી બેસ્ટ જો આપણે જોવું હોય તો ભાઈ કિંગ અશોકા જ્યારે એમ્પરર હતા ને એના જે ઓર્ડર્સ હતા એ પ્રમાણે જે વસ્તુ સ્ટોનમાંથી કાઉડ કરીને બનાવવામાં આવેલી હતી એ સૌથી બેસ્ટ જોવા આપણને મળે છે. They were polished so well that they gleamed. Such pillars were erected in Ambala, Meerut, Allahabad, Sarnath, Loria near Nandangarh, Sanchi, Kashi, Patna and Bodhi Vruksha near Bodh Gaya. તો ક્યાં ક્યાં તમને એવી પ્રકારના છે એ પિલર ઇન્સ્ક્રિપ્શન છે તમને જોવા મળતા હતા એની આમાં વાત છે એ કરેલી છે. They were carved in Brahmini script. તો જે લેંગ્વેજમાં લખતા હતા સ્ટોન ઉપર એને આપણે બ્રહ્મની સ્ક્રિપ્ટ છે કહીએ છીએ. ઓકે, પિલર એટ સારનાથ વિશે થોડીક ઇન્ફોર્મેશન લઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ છે. The stone inscription at Sarnath is the best specimen of this sculpture. The pillar has 4 lines facing the 4 direction. આ પિલરમાં 4 લાઇન છે જે ચારે ડાયરેક્શનમાં આપણે જોવા મળે છે અને આપણે હજી એક જગ્યાએ જોઈએ છીએ, ક્યાં જોઈએ છીએ તમને આઈડિયા હશે, કમેન્ટ કરજો, બરાબર છે, રેડી વિડીયોમાં, કે ભાઈ તમે 4 લાઇન બીજી ક્યાં જોવો છો. Sarnath preaching place of Lord Buddha. Dharmachakras are carved below the lion images. Okay, તો ધર્મચક્ર છે એ ત્યાં લાયનના ઇમેજની નીચે છે એ રાખેલો છે. This chakra indicates triumph of religion. That is why it is called Dharma Chakra. Okay. Apart from this, it has sculpture of elephant, horse and bullock. This chakra has been placed in the national flag of the Republic India. તો the Dharma Chakra છે with the 24 spokes wheels, બરાબર છે, 24 spokes જે આપણે એક વ્હીલ જેવું સ્ટ્રક્ચર છે એ ક્રિએટ કરે છે. ઓકે, જે
આપણને ઇન્ડિયાના ફ્લેગમાં છે એ જોવા છે એ મળે છે, જેને આપણે ધર્માચક્ર છે એ કહીએ છીએ, તો ત્યાંથી લેવામાં આવેલું છે. ઓકે, images of the four lions have been placed as our national emblem. ઓકે, આમાં આપેલું જ છે, તમારે કમેન્ટ સેક્શનમાં લખવાની જરૂર નથી, બટ લખ્યું હોય તો વેરી ગુડ, બરાબર છે. This is considered to be the one of the best specimen of the sculpture in the world. તો આની આપણને અલગથી પિલરનું શું કામ આપ્યું સારનાથ વિશે? કારણ કે આપણી જે નેશનલ આઈડેન્ટિટી છે, એની અંદરમાં ઘણી બધી જગ્યાએ સારનાથની ઘણી બધી વસ્તુનો ઉપયોગ છે થયેલો છે. ઓકે, એ માટે આપણે એને કન્સિડર કર્યું છે, તો તમે પણ ધ્યાન રાખજો અને સરખી રીતના વાંચજો, બરાબર છે, ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ વી વિલ સી સ્ટોન ઇન્સ્ક્રિપ્શન. Stone inscription carved by religious order of Emperor Ashoka are the best specimen of engraving on stone. We have seen that wooden art, stone sculpting shows an excellent specimen of art of architecture. Along with the erection of the pillars of wood and stone, beautiful arches are engraved on the door which stress religious behavior. ઓકે, તો આમાં ઘણું બધું વુડન આર્ટ પણ કરવામાં આવે છે. સ્ટોનનું સ્કલ્પટિંગ તો આપણે કહીએ છીએ, બરાબર છે, બહુ સારું કહે, બટ સામે સામે આપણે પિલરમાં પણ છે એ થોડા ઘણા ફેરફાર છે એ કરીને આપણે એમાં સ્કલ્પટિંગ કરીને કામ છે એ કરીએ છીએ, ને અલગ અલગ પ્રકારના ડોર્સ ને એ બધી વસ્તુ છે એ બનાવીએ છીએ. Such stone inscriptions have been found from the Peshawar, Dehradun, Thane, Mumbai, Dhauli, Jaugada, and Chennai, etc. Such type of stone inscription has been found from the foothill of the Girnar mountain on the way to the Junagadh in the રાજસ્થાન. તો ગિરનાર છે ત્યાંથી જુનાગઢ સુધી પણ આપણને એવા છે એ અલગ અલગ પ્રકારના છે એ સ્ટોન ઇન્સ્ક્રિપ્શન છે જોવા છે મળતા હોય છે. અધર દેન ધીસ, પાલિતાના જૈન ટેમ્પલ્સ ઓન શેત્રુંજય માઉન્ટેન્સ ઇન ગુજરાત, જૈન ટેમ્પલ્સ ઓફ હાથસી ઇન Ahmedabad are such stone inscription which provide complete information in Sanskrit and Gujarati language. તો આ રિસેન્ટ થયેલા છે, આ રિસેન્ટમાં થયેલા છે. ઓકે, જેના આપણે નામ તમને આમાં આપેલા છે, यहाँ पर સ્ટોન ઇન્સ્ક્રિપ્શન છે કરાયેલું છે. ઓકે, સો સ્ટોન ઇન્સ્ક્રિપ્શન વિશે ઘણી બધી વસ્તુ આપણે પિલર ઇન્સ્ક્રિપ્શનમાં આપેલી હતી. ઓકે, બટ જે મેઇન ટોપિક ચાલુ થશે બહુ શોર્ટ છે, અહીંયાથી ચાલુ થાય છે. ઓકે, તો સ્ટોન ઇન્સ્ક્રિપ્શનનો આપણી પાસે ઇમેજ છે. ઓકે, કેવી રીતના થાય છે, આપણે જો કોઈને ડિટેલિંગમાં આઈડિયા ન આવ્યો તો ફિગર જોઈને તમને આઈડિયા છે આવી જાય કે એક રોક હોય એની અંદરમાં સ્કલ્પટિંગ કરવામાં આવતું હોય છે. ઓકે, Dravid style of art in South India વિશે આપણે જોશું. Many Buddhist stupa were built in the regions near Krishna and Godavari river during the region of the Satwan kings. They were of the semicircle, oval and bell shaped. Okay, તો અલગ અલગ પ્રકારના છે એ સ્ટુપાસ બનાવવામાં આવતા હતા કૃષ્ણા અને ગોદાવરી રિજિયનના સતવાન કિંગ્સના પીરિયડના દરમિયાન. તો એ સેમી સર્કલ, ઓવલ ને બેલ શેપમાં બધે અલગ અલગ પ્રકારના સ્ટુપાસ છે બનાવતા હતા. એને આપણે દ્રવિડિયન સ્ટાઇલ છે કહીએ છીએ. Stupa in Nagarjuna Konda and Amravati are the best specimen of the Dravid style of art. Chola kings adopted Dravid style of architecture up to the great extent. ઓકે, તો જે સ્ટ્રક્ચર તમને દેખાય છે એને આપણે તમે દ્રાવિડિયન સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર છે કહી શકો છો. ઓકે, પ્લસ જી જો તમને જે વધારે ક્લિયર થવું હોય તો હમ્પી, બરાબર છે, હમ્પી ખાલી સર્ચ કરજો, ઇમેજ એની બરાબર છે. ઓકે, તો એ પણ છે એ જે બનાવેલું સ્ટ્રક્ચર છે એ દ્રાવિડિયન સ્ટાઇલ ઓફ આર્ટથી બનાવેલું છે. ઓકે ઓકે, સો આજ માટે આપણે અહીંયા સુધી છે એ રાખશું, આર્ટ ઓફ ગુપ્તા પીરિયડ સુધી, બરાબર છે. ઓકે, મૌર્યને જ પૂરું થયું અહીંયા, બરાબર છે. સ્ટોન ઇન્સ્ક્રિપ્શન ને બધી વસ્તુ આપણે જોઈ લીધી. તો હવે જે આપણે આગળથી ગુપ્તા પીરિયડથી કન્ટિન્યુ કરશું અને નેક્સ્ટ લેક્ચર આપણે પછી એવી રીતના એન્ડ છે કરશું વિધિન 3 to 4 લેક્ચર્સ મોર, બરાબર છે. ઓકે, આવી રીતના આપણે ચેપ્ટર છે એ પૂરું છે થઈ જશે. ઓકે, તો કાલે ફરી મળીશું, ત્યાર સુધી બધાને ગુડ બાય, ટેક કેર. આજની જે વસ્તુ થઈ છે એ પ્લીઝ બધે નોટ છે કરી લેજો.